સુરત ડિંડોલી પોલીસે બાતમીને આધારે મધરાત્રે ઘરોમાં ઘરફોડ ચોરી કરતા રીઠા ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે ચોર આરોપી પાસેથી 6 મોબાઈલ, રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે। ઘરમાં લોકો સૂતા હોવા છતાં ઘરમાં બિલ્લી પગે બિંદાસ પહોંચે ફ્રીજ કે ટેબલ ઉપરથી નાની મોટી ચોરી તો ઠીક, હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પણ રોકડ ચોરી કરતા અઢંગ ચોર શામુ ઉર્ફે ઇસ્માઇલ સરોજને ડિંડોલી પોલીસે દબોચી ચારેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1.66 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો છે। પરંતુ આ ચોર પોતે એટલી બધી ચોરી કરી હતી કે તેને પણ યાદ નહીં હોવાનું જણાવ્યું હતું। ડિંડોલી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી સંત રવિદાસ નગર જિલ્લાના વતની એવા 19 વર્ષીય શામુ ઉર્ફે ઇસ્માઇલ શામબાબુ સરોજને દબોચી લીધો હતો। તેની પાસેથી પોલીસને 73,000ની કિંમતના 6 મોબાઈલ ફોન, રોકડા 40,000 અને 51,000ની કિંમતના ચાંદી સોનાના નાના મોટા દાગીના મળી આવ્યા હતા। તાજેતરમાં ડિંડોલીમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। એક સ્થળે આ યુવકનો ચહેરો સીસીટીવીમાં કેદ થઈ ગયો હોવાથી પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતા તેણે જ આ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ગોડાદરાના એક ઘરમાં પણ ચોરી કરી અને તેમાંથી કેટલીક સામગ્રી મળી આવી હતી। લબરમુછીઓ શામુ ઉર્ફે ઇસ્માઇલની એક અત્યંત નીડર છે। માત્ર બંધ મકાનને જ નહીં, જે મકાનમાં લોકો સૂતા હોય તેમાં પણ ચોરી કરતા અચકાતો ન હતો। રાત્રે 2 થી 4 વાગે જ્યારે ગાઢ ઊંઘ આવતી હોય તે સમયને ચોરી કરવા પસંદ કરતો હતો। અવાજ નહીં થાય તે માટે ઉઘાડા પગે ચોરી કરવા નીકળતો હતો। બંધ મકાનમાં તિજોરી તોડતો, પરંતુ જેમાં સદસ્યો સૂતા હોય તેમાં તિજોરીને બદલે ટેબલ, ખુરશી કે ફ્રીજ, પલંગ ઉપર જે વસ્તુઓ પડી હોય તે ચોરી લેતો। હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પર્સ કે રોકડ ચોરી લેવા છતાં કોઈને ખબર પડતી ન હતી। સુરત મનપા સંચાલિત સિટી બસ ફરી એક વખત કાળમુખી બની છે। અમરોલી વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધને કચડી માર્યો છે। ઘટના રસ્તો ક્રોસ કરતી વેળાએ બની છે। સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો। સુરતમાં મ્યુનિસિપલ સંચાલિત સિટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂર ઝડપે બસ હંકારતા હોવાની અકસ્માત બનાવો વધી રહ્યા છે। શહેરના અમરોલી વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી, જેમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બસ ચાલક તેમને ઉડાવીને ફરાર થયો હતો। ઘટના બનતાની સાથે જ બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો। આસપાસ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે પ્રત્યક્ષદર્શીના નિવેદન પણ નોંધ્યા હતા। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીના એક બંગલામાં આગની ઘટનાથી ભાગદોડ મચી જવા પામી છે। આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 6 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર સુરતમાં આગની ઘટના સામે આવી છે। અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીના એક બંગલામાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે। આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 6 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે આદર્શ સોસાયટીના એક બંગલામાં આગની ઘટના બની હોવાનો કોલ મળ્યો હતો। આગનો કોલ મળતા જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નથી। નવસારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે અધ્યક્ષનો સંવાદ કર્યો હતો। સુરતના પાલે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ જોડે સંવાદ કરાયો હતો। નવસારી લોકસભા મત વિસ્તારમાં અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે। નવસારી લોકસભામાં સમાવિષ્ટ મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ડોર ટુ ડોર કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફથી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। હાલ ટૂંક સમયમાં અધ્યક્ષ સી.આર. પાટીલ કાર્યકરો અને મતદાતાઓ જોડે સંવાદ કાર્યક્રમ યોજશે। સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ બ્રિજવાસી અપાર્ટમેન્ટ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા। પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે।
આગામી લોકસભા ઇલેક્શનને લઈને સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તે બાબતે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પોલીસે કમિશનર અનુપમસિંહ ગેહલોતને વધુમાં કહ્યું હતું કે નવસારી લોકસભા બેઠક પર સુરત શહેરના વિસ્તારમાં આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસ અધિકારીઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુ તેઓ શું કહે છે તમે પણ સાંભળો. अपना 7 મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના જો અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે. એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જો એક્શન લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે. અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે. અને એના પ્રોવિઝનને બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં. ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે. અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં જો અને અલગ અલગ ટાઈમ ઉપર જો એના નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે. જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા છે. આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા. આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ. અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ. અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે. અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો.